ચલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલની અંદર આપણે ધોરણ 5માં સરવૈયા દર્શાવીએ. આપણે આગલા વિડીયોની અંદર પાઠ 11 સુનિતા અવકાશમાં આપણે પૂરો કર્યો. હવે આપણે પાઠ છે 12મો, તો કે જો આ ખૂટી જાય તો. જો આ ખૂટી જાય તો. પણ શું ખૂટી જાય? આપણી આગળ તો અનેક વસ્તુ છે. આમાંથી શું આપણે લેવું? દૂધ લેવું, પાણી લેવું, કેરોસીન લેવું, પેટ્રોલ લેવું, ડીઝલ લેવું? અહીં આપણે પ્રશ્ન પૂછ્યો છે કે જો આ ખૂટી જાય તો આપણી સમાજની પરિસ્થિતિ કેવી ઊભી થાય, અને જો એ ખૂટી જાય તો આપણે કઈ રીતના જીવન જીવી શકીએ, એ વસ્તુ આપણને અહીંયા પાઠ દ્વારા જાણવાનું છે. હવે તો અહીંયા તો અનેક પાસાઓ મૂક્યા છે. જો પાણી જ ન મળે આપણને, પાણી જ ન મળે અને કદાચ ભવિષ્યમાં પાણી ખૂટી જાય તો આપણે પાણી વગર રહી શકીએ? તો વિચાર કરો. જિંદગીમાં ક્યારેય દૂધ ન આપણને મળે તો આપણી પરિસ્થિતિ કેવી ઊભી થાય? મીઠાઈઓ, ઘી, છાશ, દૂધ આ બધું બંધ થઈ જાય ને. તમે ખાલી વિચારો બેઠા બેઠા. એક આ વસ્તુ ન હોય તો. પછી તેલ, જે આપણે તેલ ખાણીપીણી માટે તેલ આપણે પૂરા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, તો તેલ ન હોય, તેલનો જથ્થો ધીમે ધીમે સમાજમાં બંધ થઈ ગયો હોય, ખૂટતો, તો આપણે શું કરીએ? આપણે રહી શકીએ તેલ વગર? ખાણીપીણી વગર ચાલશે? નહીં ચાલે. દરેક વસ્તુને આપણે તેલની જરૂર પડે. તો આ બધી વસ્તુ, પેટ્રોલ, ડીઝલ, જો સમાજની અંદર પેટ્રોલ અને ડીઝલ ન હોય તો પેટ્રોલ અને ડીઝલ એક એવી વસ્તુ છે કે એ વાહનો ચલાવવા માટે, એન્જિનને ચલાવવા માટે, એટલે ખાલી રેલગાડીનું એન્જિન નહીં, જે એન્જિન બધા વાહનોની અંદર ફિટ કરેલા હોય છે, મોટરો છે કે, તો આ વસ્તુ છે. તો એ કદાચ ન મળે છે પેટ્રોલ ડીઝલ, તો આપણે બધાએ ચાલીને જ વ્યવહારથી છે ને આખી દુનિયા ચાલતી થઈ જાય ધીરે ધીરે. અને પહેલાના જેવો જમાનો આવે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે ચાલીને જ જવું પડે, અને સાયકલનો ઉપયોગ કરવો પડે, બળદગાડી, ઊંટગાડી, આ બધાનો ફરીવાર આપણે ઉપયોગ કરવો પડે. તો પહેલાં આપણે ઘોડાગાડી ચાલતી ને, ઘોડાને બેસીને પાછળ 4 જણ બેસી શકે એવી ઘોડાગાડી હતી. અને હવે તો ક્યાંય ઘોડાગાડી જોવા પણ નથી મળતી, પરંતુ આપણા પાલિતાણા ગામની અંદર ઘોડાગાડીનું ચલણ છે. ત્યાં આપણને ઘોડાગાડી જોવા હજી મળે છે. તો જો ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ ખૂટી જાય તો આપણા તમામ પ્રકારના જે વાહનો છે એ બધા જ બંધ થઈ જાય. એ આ પાઠ દ્વારા અહીંયા આપણે જાણવાનું છે કે શું શું ખૂટી જાય છે, અને ખૂટ્યા પછી એની પરિસ્થિતિ કેવી ઊભી થાય છે, તે વસ્તુ આપણે અહીંયા શીખવાની છે. બસની મુસાફરી, જો તમારા જેવડા જ બધા વિદ્યાર્થી આ પાઠનું ઉલ્લેખન કરે છે સુનિતા અવકાશમાં, તો આ પાઠ આખો સુનિતા તમારા વિદ્યાર્થી સાથે વાર્તાલાપ કરીને જ આખો પાઠ આપણે શીખી ગયા. પછી 10મો પાઠ હતો દિવાલોની કહાની, તો આ પાઠ પણ આપણે શીખ્યા કે દિવાલોની કહાનીની અંદર આખો જે રાજાનો ઇતિહાસ હતો એ પણ વિદ્યાર્થી સાથે જ આપણે વાર્તાલાપ કરીને શીખ્યા. હવે આ પાઠ છે એ પણ વાર્તાલાપ કરીને જ વાર્તા દ્વારા શીખવાનું છે. આજે અમે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા, જે અમદાવાદથી આશરે 18 કિલોમીટર દૂર આવેલી છે. જો પહેલાં આપણે 10મા પાઠમાં જૂનાગઢનો જે ઉપરકોટનો ઇતિહાસ જોયો હતો, પછી અવકાશનો 11મા પાઠમાં અવકાશમાં સુનિતા વિલિયમ ગઈ એના વિશે આપણે જાણ્યું. હવે 12મા પાઠમાં શું આવે છે કે આપણું રાજ્ય છે ગુજરાત રાજ્ય, અને ગુજરાત રાજ્યનો મોટામાં મોટો જે જિલ્લો છે અમદાવાદ, એ અમદાવાદ શહેરની અંદર એક વાવ આવેલી છે, અને એ વાવ છે એ અમદાવાદથી 18 કિલોમીટર દૂર છે. અને આ 18 કિલોમીટર દૂર આવેલી છે એનું નામ શું છે? અડાલજની વાવ. એટલે જૂનાગઢમાં અડીકડીની વાવ હતી ને, આ વાવ કઈ છે? અડાલજની વાવ. અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા. તેઓ પિકનિકમાં જતા હતા કે બધા વિદ્યાર્થીઓ બેઠા બેઠા વાહનની અંદર પોતાના સાઈડમાં કાપીને કેટલા વાહનો જાય છે એ ગણતા હતા. અમારાથી કેટલાક સાયકલો, કેટલાક બસો, કાર અને મોટરસાયકલ ગણ્યા.
ઘણા બધા વાહનો ગણ્યા, જેટલા એની સાઈડમાંથી કાપીને જતા હતા એટલા. આમ ઇબ્રાહિમ અને જે કે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો. હવે ઉપર થોડીક જ સાયકલો હતી. જો ઇબ્રાહિમ નામનો જે વિદ્યાર્થી હતો ને એ સાયકલ ગણતો હતો, પણ સાયકલો ગણતા ગણતા તે હાઈવે ઉપર આવ્યો ને મેઇન રોડ ઉપર, ત્યારે એ થાકી ગયો. સિગ્નલ પર લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી. તે મોટું ક્રોસિંગ હતું અને ટ્રાફિકની લાંબી મોટી જબર લાઈનો જોઈ હતી. વાહનોમાંથી હોર્નનો અવાજ, ધુમાડો નીકળતા હતા. કદાચ તેને કારણે એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો અને મેં કંઈક જાણીતી ગંધ પારખી. મને યાદ આવ્યું કે આ ગંધ તો ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવે છે. જો જ્યારે એ લોકો જતા હતા ને ત્યારે મેન એક ગામ આવ્યું અને મોટું ગામ એટલે કે મોટો જિલ્લો, શહેર આવ્યો. ત્યારે એકદમ વાહનો છે, ટ્રાફિક સિગ્નલ પડી ગયું અને સિગ્નલ પડતાની સાથે બધા વાહનોની લાંબી કતાર થઈ ગઈ, લાંબી લાઈન થઈ ગઈ અને રોડ છે એ બંધ થઈ ગયો. પરંતુ એક રિક્ષાની અંદર છોકરો બેઠો બેઠો ખાંસી ખાતો હતો. પરંતુ એ ખાંસીને આવતી હતી ને ત્યારે એકદમ ધુમાડાનો વાસ આવી અને વાસની અંદર આ પેટ્રોલ ડીઝલનો જે ધુમાડો હોય એ છોકરાના મોઢામાં અથવા કે શ્વાસમાં ગયો હોય એટલે એને તરત વિચાર આવ્યો કે આવી ગંધ મારા પપ્પા ટ્રેક્ટર ચલાવે એમાં પણ આવે છે, તો કે આ બધા વાહનોની અંદર અને મારા પપ્પા ટ્રેક્ટર ચલાવે એની પણ જે ગંધ આવે છે એ એક જ સરખી લાગે છે. એટલે ત્યારથી તેને પ્રશ્ન ઉદ્ભવ્યો કે આની અંદર શું હશે કે આવી ગંધ આવે છે વાહનની અંદર. તમે કયા કયા વાહનો જોયા છે? અહીંયા આપણે જે વાહનો છે રસ્તા ઉપર ચાલે છે એનો આખો એ ચાર્ટ બનાવવાનો છે. ચાર્ટની અંદર આપણે જેટલા વાહનો સડક ઉપર ચાલે છે એ બધા વાહનોની યાદી બનાવવાની છે. બસથી માંડી નાની એવી ટ્રાયસિકલ અને સાયકલ સુધીના તમામ નામ આપણે અહીંયા એની નોંધ પોથી બનાવવાની છે. બીજું, તમે શું વિચારો છો કે આ વાહનમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈ શકીએ છીએ? જે વાહનો છે એ વાહનોની તમે પોથી બનાવો છો. પોથી એટલે કે નામ, જેટલા નામ લખો છો બસથી સાયકલ સુધીની અંદર, એમાં કેટલાક વાહનોમાં ડીઝલ જોઈએ છે અને કેટલાક વાહનોમાં પેટ્રોલ જોઈએ છે. તો આની અલગ વર્ગીકરણ કરવાનું છે. પેટ્રોલથી ચાલતા વાહનો અને ડીઝલથી ચાલતા વાહનો એ બંનેનું અલગ અલગ વર્ગીકરણ કરવાનું છે. એ આપણે સ્વાપોથીની અંદર આપણે જોવાનું છે કયા વાહનો પેટ્રોલ ડીઝલ વગર ચાલે છે. હવે પેટ્રોલ વાળા વાહનને અલગ કર્યા અને કેટલાક વાહનોમાં ડીઝલ જોઈએ છે એ અલગ કર્યા. હવે એ બંને ઉપરાંત ત્રીજું વર્ગીકરણ કે કયા વાહનની અંદર આ બંને વસ્તુ નથી જોતી, તો કયા વાહન એવા છે કે સાયકલ, બળદગાડું, ઘોડાગાડી, આ બધામાં પેટ્રોલ કે ડીઝલ કશું જોતું નથી, આમ નામ જ ચાલે છે. ચાલે છે ને? પછી આપણે જાતે ચાલીને જાઓ તો આપણે કઈ જોઈ છે? આમ નામ ચાલીને જતા રહેશે ને? તો આ બધી વસ્તુ આપણે શું દેખાડે છે? આને આખું વર્ગીકરણ કરવાનું છે. વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો આપણે આ બધા વાહનો છે એ વાહનોમાં જઈએ અને જ્યારે ઝડપથી આપણે ચલાવતા હોઈએ છીએ ત્યારે આ ઝડપી વાહન વ્યવહારને લીધે આજે શું થાય એ તમને મને બધાને ખબર છે. એક્સિડન્ટ તમે જોવો છો ને, એક્સિડન્ટની પ્રક્રિયા દિવસે ને દિવસે વધતી જાય છે અને આ પ્રક્રિયા આપણને ઘણી બધી મુશ્કેલી નીવડે અને મોત પણ લઈ લે છે. તમે જોવો જ છો. હવે સાયકલ ચલાવો છો? તો કે હા. તેના પર તમે બેસીને ક્યાં જાઓ છો? તો દરેક વિદ્યાર્થી મિત્રો તમે સાયકલ ચલાવીને ક્યાં આવો છો? સ્કૂલે આવો છો ને? પછી ઘરની આસપાસ આપણે નાના આજુબાજુમાં કોઈ આપણા નાના મિત્રો રહેતા હોય તો એના ઘરે પણ મમ્મી જવા દે છે સાયકલ ઉપર. પછી તમે ટ્યુશનમાં જતા હોય તો ટ્યુશનમાં પણ મમ્મી સાયકલ લઈને તમને લેવા મૂકવા કરવા દે છે ને? તો આપણે આપણા નજીકના એરિયામાં શેમાં જઈએ છીએ? સાયકલમાં. તમે શાળાએ કેવી રીતે જાઓ છો? તો કે સાયકલ ઉપર બેસીને, અથવા આપણી મમ્મીએ મોટર કાર બાંધી હોય અથવા સ્કૂલ વાન બાંધી હોય એમાં બેસીને જઈએ છીએ. તમારા કુટુંબના સભ્યો ઘરેથી
કામે નોકરીએ કેવી રીતે જાય છે? શું પૂછ્યું છે કે આપણા ઘરના સભ્યો છે એ શેમાં બેસીને જાય છે કે સ્કૂટર લઈને જાય છે કે કોઈને રિક્ષા હોય તો રિક્ષા લઈને જાય છે કે મોટર હોય તો મોટર લઈને જાય છે? વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે? જો વાહનમાંથી જે ધુમાડાઓ નીકળે છે આ બધા ધુમાડાઓ આપણને શરીર માટે અને હવાને પ્રદૂષિત પણ કરે છે. તો આમાં કેવી મુશ્કેલી ઊભી થાય? અતિશય વાતાવરણને ખરાબ કરે છે. શું કરે છે? વાતાવરણને ખરાબ કરી નાખે છે. પછી બીજું, વાહનો મોટા શહેરોની અંદર સતત રસ્તાઓ ઉપર વાહનોના હોર્નસ ઘોંઘાટથી આપણને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. હોર્ન, અતિશય ટ્રાફિક જામ થઈ જાય છે ત્યારે બધા વાહનો એક આપે છે હોર્ન વગાડ્યા રાખે છે અને આ હોર્ન છે એમાંથી ઘોંઘાટ ઉત્પન્ન થાય છે અને આ ઘોંઘાટ છે એ વાતાવરણને નુકસાન કરે છે, વ્યક્તિઓને પણ નુકસાન કરે છે. એમાં બીમાર, હોસ્પિટલ નજીક જો આ વસ્તુ બને વાહનો ભેગા થયા હોય ત્યારે બીમાર વ્યક્તિ છે ને એને અતિશય નુકસાન કરે છે ઘોંઘાટનું વાતાવરણ. પેટ્રોલ પંપ ઉપર હવે નવો ટોપિક આવ્યો. થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપ આગળ પહોંચી ગઈ અને ત્યાં ઊભી રહી ગઈ. હવે આ લોકો અડાલજની વાવ જો જતા હતા ત્યાં એમાં પેટ્રોલ પંપ આગળ પહોંચી ગઈ એની બસ અને ત્યાં પેટ્રોલ પંપે બસ ઊભી રહી અને પેટ્રોલ પુરાવાનું હતું એટલે તે બસ લાઈનમાં ઊભી રહી ગઈ. થોડી વારે રાહ જોઈ અને અમે બધા બસમાંથી ઉતર્યા. પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા અને ઘણા મોટા પાટિયા અને પોસ્ટર લગાવ્યા હતા. બધાએ લાઈન લાગી હતી મોટી જબર એટલે બધા સ્ટુડન્ટો ત્યાં ઉતરી ગયા, વિદ્યાર્થીઓ, અને આ વિદ્યાર્થીઓ ઉતરીને ત્યાં પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા. તો ત્યાં ઘણી બધી મોટી લાઈન લાગી હતી અને આજુબાજુ ઘણા બધા પોસ્ટર પણ લગાવેલા હતા. હવે આ પોસ્ટરની અંદર અલગ અલગ છે પેટ્રોલ પંપ અને ડીઝલ, પેટ્રોલ અને ડીઝલને લગતા હતા અને વાહનો વિશેના પોસ્ટર હતા. એટલે આ બધા વિદ્યાર્થીઓ તેને વાંચે છે ધ્યાનથી. ખનિજ તેલ, ઓઇલ શબ્દનો ઉપયોગ પેટ્રોલ, ડીઝલ અને ક્રૂડ ઓઇલ માટે પણ કરી શકાય છે. બાળકો સાથે જમીનમાંથી તથા ખાણોમાંથી મેળવવામાં આવતા અલગ અલગ ખનિજો વિશે બાળકોને માહિતી આપે છે. હવે જો બેટા, આ પેટ્રોલ અને ડીઝલ શેમાંથી બને છે એ વિશે અહીંયા તમારે માહિતી આપી છે. તો કે ખનિજ તેલમાંથી, એક જાતનું ઓઇલ છે, ઓઇલમાંથી આ વસ્તુ બને છે અને અલગ અલગ રીતે એને પ્રોસેસ કરીને પેટ્રોલ અને ડીઝલ બનાવવામાં આવે છે. અને ત્રીજો શબ્દ છે ક્રૂડ. આ બધી વસ્તુ બને છે. પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં, તમારા બાળકો માટે તે બચાવો. જો શું કહે છે કે પેટ્રોલ અતિશય વાહનનો ઉપયોગ વધી ગયો છે. એમાં જેન્ટ્સ એટલે કે સ્કૂટર તો તમને આખો દિવસ કોઈ વ્યક્તિ ચાલીને ક્યાંય જતી જ નથી. હવે બસ ઘરની બહાર નીકળે એટલે સ્કૂટર, ગાડી, મોટો, તો આ બધા માટે શું આમ નામ તો ચાલતું નથી ને, તો આની માટે પેટ્રોલ અને ડીઝલ જોઈએ. તો ભવિષ્યની અંદર કદાચ આ જથ્થો છે એ ખૂટી જવાનો છે. તો સરકાર શું કહે છે કે તમે એને બચાવો. એને બચાવશો તો ભવિષ્યની આ બચશે, તો ભવિષ્યનો જે સમય છે, આવનારો સમય છે, તે પણ આપણે બચાવીને રાખેલું થોડું ઘણું હશે તો એ આપણી આવનારી પેઢી માટે ઉપયોગ થશે. દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો. એક એક ટીપુનું બચાવની વાત કરી છે. જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરી દો અને તારીખ પણ લખી લો. જો એ તારીખ લખી લે કે 6/6/2019 થી ભાવ લીટરના કેટલા હતા? 68 રૂપિયા. અને એની પછી ભાવ વધ્યા 68 અને 25 પૈસા લીટરે થઈ ગયા. કેટલા થઈ ગયા? પેલા 64 હતા, 68 અને 64 પૈસા, પછી 68 અને 25 પૈસા થઈ ગયા. તો આ ભાવની અંદર તો રોજે રોજ ચડ ઉતર થતું હોય છે. ક્યારેક 25 પૈસા હોય, ક્યારેક 20 પૈસા હોય, ક્યારેક 68 રૂપિયા થઈ જાય પણ, અને ક્યારેક સીધા 70 રૂપિયા થઈ જાય. પણ શું કહેવા માંગે છે કે તમે ગમે ત્યાં ગાડી રાખો ઊભી તો ગાડીને બંધ કરી દો, એનું એન્જિન, કે જેથી કરીને આપણું પેટ્રોલ ડીઝલ બળે નહીં. ઘણા છે ને ગાડી શરૂ રાખીને કામ હોય છતાં ગાડી શરૂ જ હોય, બંધ કરે નહીં અને વાત કરતા હોય, તો એ વસ્તુ કરાય નહીં. ઘણું બધું આપણું પેટ્રોલ બળી જાય. એટલે શું કહેવા માંગે છે કે ગમે ત્યાં આપણે ઊભા રહીએ ત્યાં એન્જિનને બંધ કરી દો.
અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં. પણ એવું શા માટે લખેલું હતું કે અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને વિશે તેના વિશે પૂછ્યું. અમે ત્યાં આજુબાજુ બધે પોસ્ટર ને બધું જોયું, પણ અમને ખ્યાલ ન આવ્યો, અમને એવું જ્ઞાન ન આવ્યું કે જે કાકા પેટ્રોલ વાહનમાં પૂરતા હતા અને ડીઝલ પૂરતા હતા કે એને પૂછી જોઈએ કે આ પેટ્રોલ ડીઝલની કિંમત કેટલી છે, કે શું કામ છે, કેવી રીતે આનો ઉપયોગ કરવો. એવું એક વિદ્યાર્થીને યાદ આવ્યું નહીં. અબ્રાહમ, કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? તો એક વિદ્યાર્થીએ પૂછ્યું, આ પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી આવે છે? કાકા, જમીનમાં ઊંડે, ખૂબ ઊંડેથી. કાકાએ જવાબ આપ્યો કે આપણા જમીનના પેટાળની અંદર પેટ્રોલ અને ડીઝલનો ખનિજનો જથ્થો રહેલો છે. પરંતુ ત્યાં કેવી રીતે બને છે? તો મંજુએ પૂછ્યું, એમાંથી કેવી રીતના બને છે? તે પ્રાકૃતિક રીતે બને છે, પરંતુ ખૂબ ધીમે, તે માણસો દ્વારા કે યંત્રોથી બનતું નથી. કાકાએ કીધું કે તે તો કુદરતી જથ્થો છે. તે ધીમે ધીમે એની પ્રોસેસ કરવામાં આવે છે. કોઈ માણસે બનાવેલું નથી અને તે કોઈ યંત્રથી પણ બનતું નથી. અબ્રાહિમ બોલ્યો, તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી. આપણે તેને આપણી જાતે જ બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ લઈ શકીએ છીએ. કાકા કહે છે કે તે દરેક જગ્યાએ જોવા મળતું નથી. કાકાએ કીધું કે કૂવામાંથી દરેક કૂવામાં આ વસ્તુ મળતી નથી. અમુક જગ્યાએ જ આ વસ્તુનો જથ્થો આપણને મળી આવે છે અને એ પણ સરકારી ઓલા ઉપર જ આ વસ્તુ થાય છે. કોઈ વ્યક્તિ આ જથ્થાને લઈ પણ શકતી નથી. એટલે કે કૂવામાં ડોલ નાખો ને પાણી આવે એ રીતના આ વસ્તુ છે નહીં. દરેક જગ્યાએ આ વસ્તુ જોવા મળતી નથી. આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે. ઈરાન, ઈરાક, કુવેત, આ બધા જો તેલના ખનિજોના જથ્થા છે. આ ત્યાંથી જ આ બધું તેલ આપણે આવે છે. ખનિજ દ્રવ્ય જેને કે એના ઈરાકમાં, કુવેતમાં આ બધા કુવા છે અને ત્યાંથી જ આ પેટ્રોલ, ડીઝલ એ બધી વસ્તુ શુદ્ધ કરીને થઈને બનીને આવે છે. જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા યંત્રોની જરૂર પડે છે. તો કાકા બધા વિદ્યાર્થીઓ કહે છે કે આને શુદ્ધ કરવા માટે ઘણા બધા મોટા મોટા યંત્રોની જરૂર પડે છે. શુદ્ધિકરણ એટલે કે કેમિકલની પણ જરૂર પડે છે. તો એ શુદ્ધ થઈને પછી એ કેમિકલને પ્રક્રિયા કરીને પછી પેટ્રોલ અને ડીઝલ બને છે. પહેલા તો ખાલી એ પદાર્થ જ હોય છે. કોઈ ભારતમાં કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે? તો જે ક્ષેત્રની અંદર તેલના જે આવેલા છે કુવાઓ, તે કુવાઓ વિશે આપણે અહીંયા જાણવાનું છે. ખનિજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું શું મળી આવે છે? તો કે જમીનની અંદર શું શું મળી આવે છે? ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં તેની ચર્ચા કરો. આ બધા જ પ્રશ્ન છે આપણે શેમાં લખવાના છે? સ્વાપોથીની અંદર. પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જો અહીં શું કીધું છે કે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ આપણે ધ્યાનપૂર્વક કરવો જોઈએ, આડેધડ કરવો જોઈએ નહીં, કે જેથી કરીને ભવિષ્યમાં આપણે આ વસ્તુની પૂરતા એટલે કે અપૂરતા પ્રમાણમાં એનું પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે એવું આપણે ધ્યાન રાખવાનું છે. તેઓએ આગળ ચર્ચા કરી અને ધીરે ધીરે આગળ વધે છે. શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે? પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી. હવે દિવ્યા નામની છોકરી હતી, તેને પૂછ્યું કે શું કે પેટ્રોલ ભવિષ્યમાં કે ખૂટી જવાનું છે? કે પેટ્રોલ કેમ કે આગળના સમયમાં રહેવાનું નથી. કાકાએ કહ્યું આપણે જેટલું એનું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી તે બનતું નથી. જમીનની અંદર તેને બનતા લાખો વર્ષ સુધી લાગે છે. જો કાકાએ શું કહ્યું કે જેટલું પેટ્રોલ આપણે ગાડીમાં નાખી છીએ અને ગાડીમાં જેટલું પેટ્રોલ લીટર ઘડીકમાં બળી જાય છે, એવી રીતના આ 1 લીટર જમીનમાંથી પેટ્રોલને શુદ્ધિકરણ કરતા લાખો વર્ષો જતા રહે છે, કે જેટલું વાપરીએ છીએ એના પ્રમાણમાં ઓછું આપણને ઉપલબ્ધ થાય છે. અબ્રાહિમ બોલ્યો, જો ઓઇલ ખૂટી જશે તો વાહનો કેવી રીતના ચાલશે?
બીજો મિત્ર બોલ્યો છે કે જો ભવિષ્યની અંદર પેટ્રોલ અને ડીઝલ ખૂટી જશે તો આ વાહનો કેવી રીતના ચાલશે? મંજુ ત્યાં બોલી સીએનજી પેટ્રોલ, આપણે પેટ્રોલ ડીઝલને સાઈડમાં રાખી દો, ગેસથી, જો ગેસ સિલિન્ડરથી ચાલશે. મેં ટીવી ઉપર જોયું હતું કે જે વાહનો સીએનજીથી ચાલે છે તે ઓછો ધુમાડો કરે છે. મને શું કીધું કે ભલે કે આવનારા સમયની અંદર પેટ્રોલ ડીઝલ કદાચ ખૂટી જશે તો અડધા ભાગના વાહનો છે એ સીએનજીથી ચાલતા થઈ જશે, અને આ સીએનજી છે ગેસથી જે વાહનો ચાલે છે એમાં કોઈ પ્રકારના ધુમાડા પણ નીકળતા નથી, અને પણ એ શરીરને અને વાતાવરણ માટે પણ સારા છે. કાકા હસે છે, તે જમીનની નીચેથી આવે છે તે પણ મર્યાદિત જ હોય છે. કાકા હસીને બોલ્યા, તે પણ મર્યાદિત જ હોય છે ગેસ. દિવ્યા, વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે. મેં વિદ્યુતથી ચાલતી મોટરસાયકલ પણ જોઈ છે. તો દિવ્યાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે સીએનજી ન હોય તો ઇલેક્ટ્રિકથી પણ ચાલી શકે છે વાહનો? કે મેં ઇલેક્ટ્રિક ગાડી પણ જોઈ છે, ઘણા બધા વાહનો ઇલેક્ટ્રિકથી ચાલતા હોય છે. એટલે કદાચ કે પેટ્રોલ ડીઝલ ખૂટી જાય તો સીએનજી ગેસથી વાહનો ચલાવશો, અને વાહન પણ કદાચ ગેસ ખૂટી જાય તો ઇલેક્ટ્રિકથી વાહન આપણે ચલાવશું. વર્તમાન યુગમાં ટેકનોલોજી તો એક પછી કાંક નીકળતી જ ગઈ છે ને, એટલે શું કે છે કે આપણે વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિકથી આપણે ચલાવશું. આપણે કંઈ કરવું જોઈએ, નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ને ત્યારે મુસાફરી કરવી મુશ્કેલ બની પડશે. જો રસ્તા ઉપર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ હશે. તે કહે છે કે જો વાહનો કીડીઓની જેમ લાઈનમાં ઊભા છે ને તે મોટા થશો ત્યારે શું કરશો? જો અત્યારે જ આ વાહનો કીડીઓની જેમ ઊભા છે, અત્યારે ત્યાં આપણે રોડ પ્રસાર કરવો ને તો આમાં આપણને મુશ્કેલ થઈ પડે. એમાં મોટી ઉંમરના હોય ને એને તો બહુ બીક લાગે, સતત વાહનની અવરજવર થતી હોય તો બિચારા હેપતાઈ જાય, રસ્તો ઓળંગી શકતા નથી. તેનાથી પેટ્રોલ બસ છે, એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે. જો શું કીધું તેને કે મોટા વાહનો હોય ને એ વધુ સારું. કે આ નાના વાહનો છે પેટ્રોલ તો એટલું જ ભરવાનું છે. સ્કૂટર છે, સ્કૂટરની અંદર કદાચ કોઈ પણ વ્યક્તિ બે જઈ શકો, 2 થી 3, બરોબર, 3 સવારી કરી શકો બહુ તો સિયોરથી ભાવનગર જાઓ તો પેટ્રોલ તો એટલું જ ભરવાનું છે ને, આટલું જ વપરાશે. તો એ જ પેટ્રોલ તમે મોટા વાહન બસમાં નાખો 1 લીટર, તો બસમાં એક હારે 50 વ્યક્તિ પહોંચી જશે. કેટલી વ્યક્તિ પહોંચી જશે? 50. અને સ્કૂટરમાં કેટલી પહોંચશે? 2 કે 3. કેટલો ફેર પડે? તો જ્યારે હું મોટી થઈશ ને ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતા કાર શોધીશ. પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે નહીં. આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય ને તેટલો ઉપયોગ કરી શકશું. જો અહીંયા સુનીતા વિલિયમની જેમ એક નાની એવી છોકરી છે, એ છોકરી શું કહે છે? અબ્રાહિમ નામનો છોકરો એક પછી એક પ્રશ્ન પૂછે છે. પેટ્રોલ અને ડીઝલ ખૂટી જશે તો ગેસ સિલિન્ડરથી આપણે વાહન ચલાવશું. કદાચ ભવિષ્યની અંદર એ ખૂટી જશે તો આપણે બીજો ઉપયોગ શું કરશું? તો કે ઇલેક્ટ્રિકથી આપણે વાહન ચલાવશું. અને કદાચ ઇલેક્ટ્રિક વાહનની સમસ્યા ધીરે ધીરે વીજળી પણ ખૂટવા લાગશે તો આપણે ઊર્જા પ્રાપ્તિ સીધી જેને કહેવાય છે તેનો ઉપયોગ આપણે સૂર્ય તો ક્યારેય ખૂટવાનો જ નથી. અત્યારે સોલાર આવી ગયા, તમે જોવો છો ને, રડાર, સોલાર બધી જગ્યાએ આવી ગયા. પછી સૂર્ય કુકર કે ગેસ ન હોય, આપણે ખાલી થઈ ગયો હોય તો સૂર્ય કુકરમાં આપણે રસોઈ મૂકી દો, સવારે વહેલી બપોરે થાય તેમ થઈ જાય છે. તો આ અબ્રાહિમ નામનો મંજુ શું કહે છે? નાનકડી મંજુ કે હું ભવિષ્યની અંદર સૂર્યપ્રકાશથી ચાલવું સંશોધન કરીશ અને સૂર્યપ્રકાશથી ચાલતા વાહનો શોધી કાઢીશ. સૂર્ય ઉર્જાના જુદા જુદા ઉપયોગથી ચર્ચા કરી શકાય છે. ઉર્જાનો ખ્યાલ બાળકો માટે અને તેને ઉંમરની અંદર અમૂર્ત લાગે છે. તેઓ તેને શક્તિ, પાવર વગેરે શબ્દોનો વિચારવાનું ચાલુ કરી દે છે. હવે આ બધા વિદ્યાર્થીઓ કહે છે કે હું સૂર્ય ઉર્જાથી, સીએનજીથી આ બધું કરીશ, પણ એ કરવા માટે એને ખબર નથી, બોલી ગયા સીએનજીથી કાર ચાલે છે.
પણ સીએનજી થી કાર ચલાવવા માટે આપણે ઘણી બધી પ્રક્રિયા કરવી પડે છે. તો આ જે એને ઉંમર પ્રમાણે જે આ પાવર છે, શક્તિ છે, એ બધું નાનું નાનું લાગે છે, કારણ કે એની ઉંમર પ્રમાણે આ વસ્તુ એને સૂટ થતી નથી. તો પણ એને વિચારી રાખ્યું કે આની માટે આપણે શું શું જોશે. સૂર્યપ્રકાશથી પાવર મેળવવા માટે આપણે ભવિષ્યમાં એને મનના અનેક તરંગો શરૂ થઈ જાય છે કે આપણે શું શું જોશે, કેવી રીતના પાવર મેળવશું, ક્યાંથી મેળવશું, આ બધી વસ્તુઓનું એના મનમાં વિચારો શરૂ થઈ જાય છે. પાના નંબર 114 ઉપર પૃથ્વી માનો ખજાનો. જો હવે નાનકડો એવો અહીંયા આપણે વાર્તા આપી છે કે પૃથ્વી ઉપર આપણે બધા લોકો રહીએ છીએ, તો પૃથ્વી ઉપર એક ખજાનો છે, ખજાનાની વાર્તા આપી છે. પૃથ્વીના પેટાળમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી. વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ રીતે યંત્રનો ઉપયોગ કરે છે. જો ખનિજો દરેક પૃથ્વીની અંદર છે પેટાળમાં, પણ દરેક પૃથ્વીની જમીનમાં કઈ જગ્યાએ છે એને શોધવા માટે આજે વૈજ્ઞાનિકો એકદમ પ્રયત્ન કરી રહ્યા છે. પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે. કેટલીક પાઇપો અંદર ઉતારવામાં આવી છે, કેટલાક યંત્રો દ્વારા ઊંડે સુધી એ યંત્રોથી પાઇપલાઇનથી પેટ્રોલ દ્વારા ખેંચવામાં આવે છે. ઓઇલ ગંધવાળું, જાડું અને ઘેરા રંગનું પ્રવાહી હોય છે. આ જે ઓઇલ છે ને અશુદ્ધ હોય છે. કેવું હોય છે? અશુદ્ધ. જ્યારે જમીનમાંથી બહાર કાઢવામાં આવે ને ત્યારે એકદમ જાડું હોય છે, ઘેરા રંગનો પ્રવાહી હોય છે. તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે. તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. જો સીધું જમીનમાંથી કાઢી સીધું આપણે વાહનમાં નાખવામાં આવતું નથી. અને તો ઘણી બધી પ્રક્રિયા કરવામાં આવે છે, અને એ પ્રક્રિયા થયા પછી જ એનો ઉપયોગ આપણે પેટ્રોલ ડીઝલમાં લઈ શકીએ છીએ, નકર વાહન ચાલે નહીં. એને શુદ્ધિકરણ કરવું પડે, રિફાઇનર કરવું પડે. આમ પેટ્રોલિયમમાંથી કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને વિમાન માટે ઈંધણ મેળવીએ છીએ. જ્યારે પેટ્રોલિયમમાંથી આ બધું શુદ્ધિકરણ થાય પછી એમાંથી શું બને? કેરોસીન, ડીઝલ, પેટ્રોલ અને એન્જિન ઓઇલ, અને વિમાન માટે ઈંધણ પણ આમાંથી જ બને છે. હવે એલપીજી, વેક્સ, કોલટા, ગ્રીસ વગેરે પણ આ ખનિજ તત્વોમાંથી જ પણ બને છે. તો બીજી વસ્તુઓ જેવી કે શું શું બને છે? તો કે પ્લાસ્ટિક અને પેન્ટ્સ બનાવવા માટે પેન્ટ્સ એટલે તમને ખબર હોય કે આપણે અમુક પોસ્ટર બનાવવા હોય તો પોસ્ટર બનાવવા માટે પણ આ પેટ્રોલ અને ડીઝલનો જે ઉપયોગ કરવામાં આવે છે. હવે પછીના જે પોઈન્ટ છે બેટા એ હવે આપણે પછીના પીરિયડમાં લઈશું, કારણ કે પાઠ તો ઘણો બધો મોટો છે. એટલે હવે પછી જે પીરિયડ જ્યારે આવશે ત્યારે આપણે આ પાઠ છે એ આપણે પૂર્ણ કરશું. અને અત્યારે સમય આપણો પૂરો થાય છે. અસ્તુ.